આ જે મોતનો મુદ્દો છે તે આજે ગૃહમાં પણ ઉછળ્યો। યુવકનું શંકાસ્પદ મોત થયું છે તેવા પરિવારજનોએ એટલે કે તેના પિતાએ શંકા વ્યક્ત કરી હતી। તે મામલે રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસના ધારાસભ્યએ ગૃહમાં ચર્ચા માટે માંગ કરી છે। નિયમ 116ની નોટિસ આપીને ચર્ચાની માંગ કરી। ગોંડલના પૂર્વ ધારાસભ્યના બંગલે મોત થયાનો તેના પિતાએ આક્ષેપ કર્યો। હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, હાલમાં જે આજે અપડેટ અત્યારે આવ્યા કે પોલીસે ખુલાસો કર્યો છે કે તે યુવકનું અકસ્માતે મોત નીપજ્યું છે, સીસીટીવી પણ જાહેર કર્યા, પણ આજનો આ જે મુદ્દો છે તે વિધાનસભામાં પણ ઉછળ્યો હતો। શું ચર્ચા થઈ, શું માંગ કરવામાં આવી? આ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા દ્વારા વિધાનસભાના નિયમ 116 અંતર્ગત નોટિસ આપવામાં આવી છે વિધાનસભા અધ્યક્ષને કે આગામી દિવસોમાં આ વિષય અંગે વિધાનસભા ગૃહમાં ચર્ચા કરી અને ગૃહ વિભાગ છે એની માહિતી આપે એ પ્રકારની માંગણી કરવામાં આવી છે। જે ચર્ચાનો મુદ્દો છે એમાં લખવામાં આવ્યું છે કે આ વ્યક્તિ ત્યાં ધારાસભ્યના નિવાસસ્થાને ગયો હતો ને ત્યાંથી ગુમ થયેલો છે અને એની ડેડ બોડી મળી છે। આ અંગે સત્યતા શું છે એ અંગેની વાત વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવે એ પ્રકારનો પ્રશ્ન વિધાનસભા અધ્યક્ષને નિયમ 116 અંતર્ગતની નોટિસમાં આપવામાં આવ્યો છે। વિધાનસભાના નિયમો અંતર્ગત આ પ્રકારની 116 અંતર્ગતની નોટિસ કે જે વિધાનસભા બહાર અથવા તો રાજ્યમાં કોઈ મહત્વની બાબતો હોય તો એની ગૃહમાં માહિતી સરકાર તરફે આપવા માટે કોંગ્રેસ કોઈ પ્રશ્ન પૂછી શકે અથવા તો અન્ય વ્યક્તિ પૂછી શકે એ માટેનો આ નિયમ છે। જો કે વિધાનસભા અધ્યક્ષ તરફથી આ મુદ્દે ચર્ચા કરવા માટે હજુ સુધી કોઈ સમય ફાળવવામાં નથી આવ્યો। એક તરફ ગુજરાત સરકાર અને પોલીસ આ અંગે ખુલાસો કરી રહી છે તો બીજી તરફ કોંગ્રેસે આ મુદ્દે વિધાનસભા ગૃહમાં જવાબ આપવા માટે માંગણી કરી છે। આભાર તમામ વિગતો માટે હિરેન।